ખેડાના નડિયાદ શીતલ સિનેમા પાસે કપિરાજાનો આતંક જોવા મળ્યો। નડિયાદ ગેસ એજન્સીમાં કામ કરતી મહિલા સવારે કામ કરતી હતી તે સમયે વાંદરાઓનો આતંક શરૂ થયો। વાંદરાના આતંકથી સ્થાનિકો પરેશાન થયા છે। એક વાંદરાએ મહિલાનો હાથ પકડી બચકા ભર્યા। ત્યારે આ ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે વાંદરાને પકડવા પહોંચી અને 1 કલાકની જહેમત બાદ વાંદરોનો રેસ્ક્યુ કરાયો। જો કે વાંદરો પાંજરામાં આવતા બાકીના વાંદરાઓ રોષે ભરાયા। વાંદરાના આતંકથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો હતો અને વાંદરોનો રેસ્ક્યુ કરાતા સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો। તેમજ જે મહિલાને ઈજા થઈ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જી બેન, તમારું નામ, પરિચય અને શું બનાવ બન્યો, શું કહેશો? મારું નામ કોકિલાબેન હસમુખભાઈ રાવળ। હું ચકલાસી ભાગોળ રહું છું અને હું ગેસની એજન્સી એચપી ગેસની એજન્સીમાં કામ કરું છું। શું અને બનાવ બન્યો? હું આમ ચાલતી હતી ને એકદમ વાંદરો આવ્યો અને સીધી મને પકડી લીધી અને મને પાડી દીધી અને પછી મને એકદમ બચકા જ ભરવા માંડ્યા એને અને હાથમાં બચકા બહુ ભર્યા છે અને પાછળ બધે પગમાં બહુ ભર્યા છે। કેટલા સ્ટીચીસ આયા છે, શું કહેશો? આયા છે ને 10-12 ટાંકા છે બેન। વાંદરો અત્યારે પાંજરામાં પૂરાઈ ગયો છે, 10-12 ટાંકા આયા છે મને। એ તમારા સિવાય બીજા કોઈને પણ બચકા ભર્યા છે? એ તો મને નથી ખબર, મને તો તરત જ હોસ્પિટલ લઈ ગયા। મને બહુ લોહી નીકળતું હતું ને તો આખો દુપટ્ટો વેટી દીધો તોય નહોતું, એટલું બધું લોહી નીકળતું હતું મને, મારાથી ચલાતું નહોતું। કેટલા વાંદરા હતા? હે, કેટલા વાંદરા હતા? બધા બહુ વાંદરા હતા, લગભગ 9:30 આસપાસ જ આવું થયું મને। બહુ જ હતા પણ એ બહુ મોટો વાંદરો હતો ને એ જ મને મારા ઉપર પડ્યો એકદમ અને મારો હાથ પકડી લીધેલો। હાથમાં મને વધારે બચકા ભરી લીધા છે અને પગમાંય ભર્યા છે 2-3। કેટલા વર્ષથી એજન્સીમાં કામ કરો છો? હું લગભગ 35 વર્ષથી કામ કરું છું ત્યાં આગળ। પણ મારા ઓફિસના સાહેબ પેલા છે ને એ આયા ને ફટ દઈને દોડીને એટલે એણે મને છોડી દીધી, નહીં તો મને આજે મારી જ કાઢતી વાંદરો। તમારું નામ, પરિચય, શું બનાવ બન્યો તો શું કહેશો? હસમુખભાઈ બચુભાઈ રાવળ છે મારું નામ। રહું છું ચકલાસી ભાગોળ। મારા વાઈફ છે એલપીજી ગેસમાં નોકરી કરે છે। એ રોજાના જે ત્યાં કામ કરવા જાય છે ત્યાંથી જ ગયા હતા પણ 9:30 વાગે લગભગ વાંદરા આવ્યા અને મારા વાઈફને ઉપર પડીને કંઈક બચકા ભર્યા અને હાથમાં ભર્યા છે અને અત્યારે દવાખાનામાં સારવાર હેઠળ છે। લગભગ 9:30 વાગે। વાંદરા કેટલા હતા? વાંદરા તો બધા બહુ હતા। અત્યારે શું સ્થિતિ છે? અત્યારે સ્થિતિ સારી છે, સારવાર હેઠળ છે દવાખાનામાં। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।